તો મિત્રો આજે આ હરિભા પાર્લરે શૂટિંગ હતું પણ ખાવા બેસી ગયા અલ્યા તારી મીઠા મસાલામાં તો નવરી તૂટી ફૂટી હે. તો મિત્રો જો જોબુ પાછે બધા છોકરા ઉપર આ જો રણસી જોબુ લાવે. તો મિત્રો જો આટલા બધા ચોપડા લીધા છે. બધા મિત્રો પૂછતા હોય છે જો કેરીઓ તોડીને લાવી દીધી. આ બાજુ અર્જુન કેરીઓનો રસ ખાવા બેસી ગયા છે. કેવો બન્યો રસ કહાડો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો જો 1:11 થી છે અને હવે શૂટિંગ ચાલુ કર્યું છે. બાર શૂટિંગનો કટ એક ચાલુ છે. મારો થોડી વાર રહી કટ છે. મળીએ શૂટિંગ કરતા કરતા. અલ્યા પણ અમે તો ના પાડી પણ પૂછી જો કે કેટલા પહોંચ્યા. તો મિત્રો આજે આ હરિભા પાર્લરે શૂટિંગ હતું. શૂટિંગ કરવા આવ્યા. અમારે બાબરી ચા બનાવો. ચા બનાવી બાબરી? બાબરી ચા 1 નંબર બનાવો છે. જોઈ લો હરિભા ચાય પાર્લર. આ ચા બનાવવાનું કાઉન્ટર અને રહ્યું પાર્લર. શું કે ભાઈ મજામાં શાંતિ? એ દાંડના હાથ ભેગા થયા લે. અમારા નાગજી પાર્લરમાં બેહે છે. જોઈ લો પાર્લર હવે તો હાઉસફુલના પાટીએ ભરાઈ ગયું લે આખે આખું. તેરા શી ખબર કોક ગોતતા હશી ખાવાનું પીવાનું. તો મિત્રો જો પાર્લર પહેલાં તો શરૂઆત કરી તાણા કટ લીધા હતા. તાણા ઓછું હતું પણ અત્યારે તો આખું પાર્લર ભરી ગયું. જોઈ ઠંડા પીણા. આ બાજુ શું નાખજી દૂધની થેલીઓ, પાણીની બોટલો અને આ બાજુ આઈસ્ક્રીમ. હવે આવશે શોર્ટ જ ટાઈમમાં. તો આઈસ્ક્રીમ ખાઈએ કાઢી મેંગો ડોલી. આઈસ્ક્રીમ નહીં ખાવી કોણ ખાઓ એટલે કોણ કેટલા વાળા છે નાગજી? કોણ ખાઈએ સારો જેટલા વાળો હોય એટલા વાળો સાચો. હું ખાઈ લીધો કોણ નાગજી જોજો. હા ભાઈ પાર્લર કેટલા વાળો? હા ભાઈ કીધું ખબર હે ઓના કેટલા હા જેટલા હોય એટલા. 35 વાળો તો 35 વાળો પણ લઈ લીધો. ખાઈ લઈએ પછી મળી. મિત્રો આ બાજુ ગોવિંદજી પાર્લર ભાડવા બેસી જાય કટમાં અને આપણે આ બાજુ પણ ખાવા બેસી જાય. અલ્યા તારી મીઠા મસાલામાં તો નવરી તૂટી ફૂટી હે. તો મિત્રો જો જોબુ પાછે બધા છોકરા ઉપર જોબુ ખાવા ચડે. જોબુ પાછી છે જો બધા છોકરા જોબુડા વાઠે છે દેખાતા નહીં. સુભા તો બધા જોબુ ખાય. ઉપર ચડાઈ તાણ આમાં સુપર સ્કૂલ જઈને આવ્યા. સ્કૂલ લઈ તાણ બોલાઈ ગયા લેસન કરતો ચમ વહેલો વહેલો ઘેર આવતો રહ્યો. હવે વેલે થઈ ગયો એવું મિત્રો જબ્બર જોબુ પાછે. જા શુભા જોબુ તોડવા જાય. શુભાને મિલે જોબુ જા ઉપર જોબુડા ટોચમાં ચડીને જોબુ તોડલા હળવા. જો શુભો જાય જોબુ તોડવા. હા ઉપડ્યો શુભો. જો શુભો જોબુ ખાવા ઉપડ્યો. હા ઉપર ડોહો બાઈક ચડી રહે. શુભા ચડ. ડોહો જોબુ ખાવા ચડી જાય અને બીજા છોકરા જોબુ ખાવા ચડી જાય. જબ્બર પાછે જોબુ. આ જો રણસી જોબુ લાવ. નહીં તો કાલ ફેર આવશો નહીં. જુવા બાર તો આલો છે એવું ના કરે. વાડમાં પડે વાડમાં. લા રણસી જોબુ વેણા હે. હાટું
તું ભોય ઉપર ખાઈ જાય ભોય પડે જાય ખાવા દો. એક લુમખો તોડ કે હાથ में લે ડાળું હાલ દે રણસી જોડે જોબું ડાળું લઈ લીધું હો ઉતરો લે. ડાયરેક્ટ ચાળે તોડેલા જોબું ખાઈ લઈએ પછી મળીએ વચેલા વેનલા હું તો આલમ બીજો તો આટલા વાર નહીં લગી. એ તેની વાર નહીં. હા આખી ઢેરે હા મેં તો વેનલા ગયા હતા. તું ચેલા વેનલા ચાલ ખા. ચાલ લુમખા લઈને આ. છોકરાને જોબુ ખાવાના જલસા પડી ગયા શક્તિ ખાલી હાથે આવે તો મિત્રો જો 4 વાગ્યા છે અને હવે શૂટિંગ પત્યું છે હવે શૂટિંગ પતી ગયું હવે જઈએ છીએ સીધા શૂટિંગના લોકેશન ઉપર તો મિત્રો આ બાજુ કનુજીને ચંપલ લઈ લીધા છે લાતા શિવપુર ગયા હતા એથી હવે જઈ રહ્યા કનુજી ગેરેજ છે એથી જાઓ સીધા બજાર ચોપડાને લાવવું ચોપડાને લેવા જો રિક્ષામાં ઘણા કે ગીત વાગવા જાય મળીએ સીધા કનુજી તો મિત્રો આ બાજુ આવી જાય કનુજી હવે 2 જણા જઈએ બજાર મળીએ સીધા બજાર તો મિત્રો જો આટલો બધો ચોપડો લીધો છે મિત્રો જુઓ આટલા બધા ચોપડા લીધા છે બધા મિત્રો પૂછતા હોય છે કે તમારા છોકરા કેટલા છે તો મિત્રો એ તો અમે અમારા ચેનલથી બંધોગીરીમાં બંધાયેલા હા બાકી હાલ બધું કહી દઈએ બાકી તમે જોઈ લ્યો જે સસ્પેન્સ છે તો હાલ સસ્પેન્સ જ રહે બાકી આ ચોપડા જોઈ અને નોંધ કરી લેવી કે મારો છોકરો કેટલા છે અમુક મિત્રો એવી કોમેન્ટ મારી હતી કે તમારા વાઈફ નહીં તો મિત્રો વાઈફ ના હોય તો કોઈ છોકરો ચોથી હોય ત્યાં એટલે છોકરા ઘર પરિવાર બહુ મોટો છે કપડા જોઈને બૂટે બતાવ્યા ને તમને મિત્રો એ જોઈને અંદાજ માર દેવો કે મારા ઘરમાં ફેમિલી કેવડી મોટી છે મળીએ મિત્રો પછી આગળ જઈએ એના પછી તો મિત્રો જુઓ બાઈક ઉપર કેટલો વજન ભર્યો ચોપડા આ બાજુ કેરીઓ અને આ બાજુ મૂળ ધીમે ધીમે જવા દઈએ કનુજી ઉતરી ગયા કેરજી કાઠું બધું લઈ જવું બહુ કાઠું બહુ મળીએ સીધા ઘેર તો મિત્રો હારે કપડાં લાવ્યા છે મારા રતનસિંહ અખારથી મારા ભાઈબંધ હ એમના બેનના તો ગયા હતા લગ્નમાં તો એ આજે ઉઠમણા ઘેર આવીને કરી જઈ અને આ લાયા મારા ભૂપતસિંહ અડોલવાળા એક જોડા બાજુ બીજી આ બધા ખણખરા ભૂપતસિંહ લાલ એક જોડ રતનસિંહના બેનના ઘેરથી આવ્યા તો દિવાળી માટે અરે કપડાં બધા સીવડી દો રાખવા નહીં તો મિત્રો લગ્નમાં ગયા હતા તો લગ્નમાં ઉઠમણો બાચી હતો તે બધા લા અને આમાં અર્જુન ઓલે કશું નહીં લાવ્યું તારા ઓલે કોઈ નહીં લાવ્યું બાબરીમાં કેટલી જોડા આ તારા લુકડા ગયા છે હા બાબરીમાં વાના અમારા અર્જુનના શીખા આજથી 8 જોડ કપડાં આવે છે એટલે હવે અર્જુનના આખું વરસ કપડાં લાવવાના નહીં હો પણ 1 વર્ષ સુધી અર્જુનસિંહને કપડાં લાવવાનું પ્રતિબંધ તો મિત્રો જો આ બાજુ 3 જોડ મેં એક કમ્પ્લીટ કપડાં કઈ મૂકી દીધા આ 3 જોડ અરે 1 2 3 4 ને 5 જોડાય રે મેં તો બાને શિવડાવશું બધાને રે હું શિવડાય મિત્રો પહેલાં કેરીઓ ધોઈ દઈએ રી જોઈ લો તો મિત્રો જો કેરીઓ ધોઈને લાવી દીધી આ બાજુ અર્જુન કેરીઓનો રસ ખાવા બેસી ગયા છે હજી વાર લાગશે હો અર્જુનભાઈ તો કેરીઓ સૂલી દઈએ અને પછી કટિંગ કરી દઈએ કટિંગ કર્યા ચેડે
અને પછી મિક્સરમાં રસ કાઢીએ એટલે બતાવીએ. તો મિત્રો જો કેરીઓ બધી કમ્પ્લીટ કટિંગ કરી નાખી છે, ઓમાં નાખી અને નેની કરી દઈએ ને પછી આનો થઈ જાય રસ. પણ સીધો રાખો, દોટો ના રહે. અંદર થોડી નાખી દેવાની ખોડ, ના પડે પકડી રાખીશું. થોડુંક રેડી દેવું ઠંડુ પાણી. ખોટ કમ્પ્લીટ દળી અને અર્જુનભાઈ ડાબા. તો મિત્રો જો આ બાજુ રસ તૈયાર થઈ ગયો. નેચરલ રસ અને કેર બનાવેલો, કોઈ જાતનું કોઈ કેમિકલ નહીં. કેરીઓ છે કે કેમિકલથી પકડી હોય તો ઓલરેડી થોડો કાઢેલો હતો, બીજો કાઢી નાખ્યો. આટલો કાઢી દઈએ પછી જમવા ટાઈમે મળી જાય. તો મિત્રો આ બાજુ બપોરનું પરવરનું શાક, આ બાજુ કઈડકણો ગવાર કહેવાય એનું શાક, કઈડકણો ગવાર. આ બાજુ સરસ અને આ બાજુ છે બાજરીનો રોટલો. તો મિત્રો તમારે પણ જમવા આપવું હોય ને કેરીનો રસ પીવો હોય તો આવજો. મળીએ સીધા મિત્રો જમીને જમી લઈએ પછી મળીએ. હો આ બાજુ અમારે અર્જુનસિંહ રસ ખા બે જાય. અરે રોટલી ખો, હાડો રસ ને બે ખો પછી કો ચેવું બન્યું. હો પેલા ખાઈ લો રસ. ચેવો બન્યો રસ કહો હાડો. બહુ મસ્ત બન્યો હો ને. ખાઈ રહ્યો તાણ હાડો તાણ. બા અર્જુનસિંહે કીધું બહુ મસ્ત બન્યો એટલે વાત પૂરી. ઓ મિત્રો આવો જો હવા આવો. તો મિત્રો મેદાન હાઉસફુલના પાટીએ ભરેલું હોય, જોઈ લો. કોરે મોરે પબ્લિક ને પબ્લિક જ. આ બાજુમાં દિલીપ બેઠો. 103 रन चाहिए 48 गेंदों में. મેદાન ભરેલું હાથ. और स्ट्राइक पे હા कौशिक, આપણા स्ट्राइक पे રમવા દે તો રમવા ઉતરી પડીએ પાછા. और बॉलिंग का भार આપણા વાળા हुए पास. તો મિત્રો જેમ જેમ દાડો જાય એમ એમ ઓવરો ઓછી થતી જાય અને ટીમો બહુ હાર્ડ આવતી જાય. તો મિત્રો પેલા 10 ઓવરની મેચ હતી, હવે 8 ઓવરની મેચ થઈ ગઈ. 8 ઓવરમાં 110 રન કરવાના છે લગભગ. બાકી ખબર નહીં, પણ આ બીજી ઇનિંગનો फिर से अपने रन पे पास પેલો દડો सामने નખાણો, આ कौशिक. બીજો દડો નખાય. તો મિત્રો આ બ્લોગનો હું આટલે એન્ડ આપ્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.